It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. અને મૂળ તો શું છે, આખી જિંદગી જે દાદાનું કર્યું ને એ છેલ્લી ઘડીએ સર્વૈયું આવી જ રહેવાનું. એટલે અંદર સમાધિ દશા હોય જ અને મહાવિદ્ય ક્ષેત્રે જવાના. વે ટુ મહાવિદ્ય ક્ષેત્ર. એટલે બહુ હા હોય જ બધું. એ બહુ ગૂંચવાડવાની જરૂર નહીં. કારણ આપણું કેવું છે કે આખી જિંદગીનું સર્વૈયું ત્યારે પ્રગટ થાય છે. છેલ્લી ઘડીએ બધું જ્ઞાન જ હાજર રહેશે ને દાદા આંગળી ચાલીને મહાવિદ્ય લઈ જશે. એટલે આ બધું બહુ કોઈ આવું થઈ જાય ને કદાચ કોમામાં જતા રહ્યા ને પછી બાજુવાળા આમ થઈ કશું કોઈ હાજર ના હોય ને તોય આપણે સમાધિ રહેશે ને મહાવિદ્ય જવાશે. કારણ કે સંકલ્પ વિકલ્પ બહુ થાય કે ક્યારેક કદાચ કોઈ સગાવાળા આજુબાજુમાં ના હોય, એકલા પણ હોઈએ અને એ ટાઈમે ઓચિંતાને જીવ જાય તો એ દાદા હાજર રહેશે. શું બીજા આ બધા સગાવાલા તો એ બધું પેમેન્ટ આપવા માટે દોડીને આવશે હોસ્પિટલનું. જે કરવું એ કરવા દો એ લોકોને. આપણને તો દાદા હાજર રહેશે અને મહાવિદ્ય લઈ જશે. દાદાને શરણે ગયા, અનન્ય શરણું લીધું દાદાનું. પણ દાદાની જવાબદારી છે આપણને મોક્ષે લઈ જવા. આપણે ડાયા થઈને 5 આજ્ઞામાં રહીશું જ્યાં સુધી જાગૃતિ છે ત્યાં સુધી. બાકી દાદા તમને સોંપ્યું, તમે મને મોક્ષે લઈ જજો. પ્રફુલ્લા ઇલા શાહ બોલો. હા દીપકભાઈ, સવારે ઉઠીને હું દાદા પાસે પ્રાર્થના કરું કે આખો દિવસ દરમિયાન ક્યારે પણ મારાથી મન વચન કાંઈથી દુઃખ ના થાય. પણ આઈ ડોન્ટ નો, સવારે હરરોજ 5, 3 છે, 4 છે તો સ્કૂલે જવા માટે મને એમ ના થાય કે હું એને મારું, પણ તો મરાઈ જાય છે. તો મને એમ થાય કે હું પછી પ્રતિક્રમણ કરું તો એમ કે શું ફાયદો. હા એવું શું થતું છે, પેલા કરતાં ઘટ્યું ને. એટલે એવું હાથેથી મારો કે લાકડીથી મારો? હાથેથી. તો થોડું રબર પેલા આમ સરસ મજા પોચું પહેરીને મારો એટલે એ વાગે ઓછું ખબર પડે કે જગાડે છે મને. એટલે કે ના ઉઠાડી દઉં ટાઈમસર બધું, પણ પછી એટલે બાળકો છે ને બિચારા આવવું જોઈએ. આપણે ટાઈમને આપણે સેટિંગ કરીને એની રમતગમતનો ટાઈમ વચ્ચે 10 મિનિટ એડ કરી દેવાનો. એમ કરતાં કરતાં બિચારા જાય છે ને. જો ને અહીંયા કેવા સરસ સત્સંગ કરે છે ને તમને પજવતા નથી ને જરાય, તો કેટલા ભલા કહેવાય. એટલે પોઝિટિવ જુઓ ને, મારવાનું બંધ રાખો. એ મારવાથી ફરક પડે? કંઈ ફરક પડે? એ કરતાં તમે બૂમા બૂમા ચલો ઉઠી જાઓ, ચલો 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 તૈયાર થઈ જાઓ, હમણાં રમવાનું નહીં, સાંજે આપણે સરસ રમીશું, ચાલો ચલો. એ એક્સપ્લેન તે વખતે ના સમજણ પડે, એને તો રમવામાં ચિત્ત હોય. સાંજે પછી બધું કરવું. તે તમે ધક્કા મારીને, ધક્કા એટલે શું 1 પછી 2 3 નવાનું, હા તે બધું પૂરું કરાય કરવાનું ને. અને આવું હોય જ, સમજી જ લેવાનું. આપણે નાના હતા ને ત્યારે આપણે આવું કરતા હતા. મારવા કરવાનું નહીં બિચારા, પછી મન બગડી જાય બિચારા. પણ દીપકભાઈ બહુ જ લેટ થઈ જાય છે. લેટ થઈ જાય તો હવે વહેલા ઉઠાડો થોડુંક. એને વહેલી ઉઠાડું, પણ વહેલા સુડાવી દો. આપણે વહેલા સૂઈ જાઓ. એ ઉપાય કરો, ઉપાય શોધી કાઢો. મારવા નહીં અને દુઃખી થવા નહીં, દુઃખ આપવા નહીં, દુઃખી થવા નહીં. 2 રસ્તા સિદ્ધ કરો. ઇલાશા જય સચ્ચિદાનંદ. બોલો. મારો પ્રશ્ન એ છે કે ઈલા તથા 5-2 જ્ઞાન 6 વર્ષ પહેલાં લીધું છે, પણ તેઓ સત્સંગમાં ભાગ્યે જ આવે છે. જોકે તેઓ અડાલજ દર વખતે મારી સાથે આવે છે, પરંતુ અહીં સત્સંગમાં આવવા માટે એ દલીલ કરે છે કે ત્યાં પણ જો VCD જોવાની હોય તો ઘેર બેઠા પણ તે જોઈ શકાય છે. તો તેમને કેમ સમજાવવા? ચાલવા દો ને, અહીં તમને આવવા દીધા ને. અને અડાલજ સુધી આવવા દે છે, કેટલા ભાગ્યશાળી. આવે છે સાથે. તો પછી ચાલવા દો ને ભાઈ, જેટલું એમને ફાવે એટલું કરવા દેવાનું. કે હું જઉં, તમે ઘરે રહેશો ને, તો કે હા જા તું, મને વાંધો નથી, તો બહુ થઈ ગયું. આપણે પકડવી જ નહીં કે તું કેમ ના આવે, તો કે તું કહીશ તો હું નહીં આવું. ના એવું તો કોઈ દિવસ કીધું જ નથી મેં. ના પણ એ કહે છે મને નહીં આવું તો ના જાઓ. તમને રોકતા હોય તો થોડું છો ને, મને છે ને આમે 8 દાડા થોડું બહાર જઈશ, ફ્રેશ હવા મળે, આ ઘરની એકની એક હવા, અને વાતાવરણ થોડુંક ફ્રેશ થઈ જાય, થોડુંક મહાત્માને મળાશે. સરસ 2-4 જ્ઞાનની વાતો લઈને આવી, સાંભળીને પાછી. VCD હોય છે પણ VCD આપણે નિયમથી જોતા નથી. ત્યાં નિયમથી જોવા મળે ને જુદી જુદી વાતો જાણવા મળે. અને બધા મહાત્માઓ સાથે રહી એક ધ્યેયવાળા ભેગા થાય, એક ધ્યેયવાળા, એનાથી જાગૃતિ ખૂબ વધે. એવું બધું બોલીને પછી આવવું આપણે સત્સંગ. એમને દબાણ રાખવું નહીં, એમને અનુકૂળ છે એટલે હવે ઘરે જઈને એમ જ કહેશે કે તારે મને કહેવાનું જ નહીં. બસ તો નહીં કહેવાનું. હા તો સાચું છે. હું એમની હાજરીમાં કહી દઉં કે નહીં કહેવાનું એમને.
જો આયા છે ને કેટલા ભલા કહેવાય. હવે તમારે કચકચ કરવાની રહી જ ક્યાં? એટલે એ સત્સંગ બરાબર છે, એમની રીતે પ્રમાણમાં કરે છે ને અડાલજ આવે ત્યાં શિબિરો ભરે, કેટલું સારું કહેવાય. હજી એમને આ બધું આમાં કેવું છે કે ભાઈ કોકને વધારે દેવું હોય, કોકને ઓછું હોય. આપણે વધારે મહેનત કરી હોય, વધારે દેવાવાળા, ઓછા દેવાવાળા ઓછી મહેનત કરે. આપણે પૂરું કરો ને, આપણે દેવું પૂરું કરવા માટે પુરુષાર્થ કરવાનો છે. અને કોઈક ઓછી મહેનત કરીને લાંબા વર્ષો સુધી પૂરું કરશે, આપણે વહેલી મહેનત કરીને વહેલું પૂરું કરી નાખશું. બધું પોસિબલ છે, બધું દેવું પૂરું કરવાનું. એટલે આ સત્સંગમાં કમાણી થાય છે, પ્રત્યક્ષ સત્સંગ, એને જેવી મોટી કમાણી નથી. અને સેકન્ડરી દાદાની જ આજ્ઞા છે કે મહાત્માઓ ભેગા મળીને સત્સંગ કરજો. અને દાદા કે 5 મહાત્મા ભેગા થયા તમે હાજર હોઈએ છે, તો પછી આ પણ દાદાને સૂક્ષ્મ કૃપા મળવાની, આરતી કરીએ, દેવદેવીઓના આશીર્વાદ મળવાના. એટલે ઘેર આપણે કરી નથી શકતા, કારણ બધું આળસ પ્રમાદ ખાઈ જાય બધું. એટલે આ ચાન્સ લેવા જેવો, મહાત્માઓ ભેગા થાય ને પહોંચી જવા જેવો. પછી જેને અનુકૂળતા હોય અને મય ઉદય કર્મ ના પાડતો હોય તો ફાઇલનો નિકાલ કરે પોતાને, આપણે જઈ શકે તો પહોંચી જવું. સમજાઈ ગયું ને? અને બીજો પ્રશ્ન એ છે કે સામાયિક 48 મિનિટની જ કરવાની જરૂર છે? 10 મિનિટથી 50 મિનિટ વચ્ચે બધું કરાય. કારણ કે બાકીના 20-25 મિનિટની સામાયિક બાદ આરતી, ભક્તિપદ એવું બધું તો થઈ શકે ને? એ જુદું ગણવું. સામાયિક એટલે શું? ઇન્ટ્રોસ્પેક્શન. હીલાબેનમાં પ્રકૃતિને જોવી, હીલાબેનની, એ મોટા મોટી સામાયિક. પછી તમને કચાસો માટે શક્તિઓ માગો, દોષોના પ્રતિગુણ પ્રત્યાખ્યાન કરો, એ બધું 1 કલાકની 50 મિનિટની સામાયિકમાં બધું આવી જાય. અને આરતી જુદી, વિધિ જુદી, ભક્તિ જુદી, અસીમ જે કાર જુદા, એ એક્સ્ટ્રા બીજું. સમજાયું ને? આ સામાયિક તો આપણે દોષને જોઈએ છીએ અથવા તો એના એનાલિસિસ કરીએ છીએ કે આખી જિંદગીમાં આવો મોહ ક્યાં હતો, ક્યારે હતો, કોની પ્રત્યે થયો, રાગ ક્યાં થયો, દ્વેષ ક્યાં થયો, બધું જોઈએ છીએ આપણે સામાયિકમાં. અથવા તો આવું થાય વ્યવહાર તો કેમ પ્રકૃતિને અસર થાય છે, હજુ કઈ કચાશ છે, બધું ઓળખવા માટે સામાયિકો કરીએ છીએ આપણે. એટલે સામાયિકને તો જુદો જ ભાગ ગણવો આપણે. એટલે 20-25 મિનિટ જોઈને પૂરી થઈ શકે? અહીં તો તમારે માફક આવે, 10 મિનિટ કરો તોય ચાલે, 15 મિનિટ કરો તોય ચાલે. ઘણા તો કલાક કંઈ કરતા હોય, 50 મિનિટ 60 મિનિટ તોય બરાબર છે. આપણે માફક આવે એવું કરજો. આપણે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ કશું નથી, પણ આ શું છે આપણને ખદ નહીં. આપણે પગમાં પેલો કાંટો જેવું વાગી ગયો હોય, ફાંસ વાગી ગઈ હોય, પછી જરા નવરા પડી એટલે શું ચાલુ કરે માણસ? એથી પીન કાઢે, પછી ખોદ કર્યા કરે, નીકળતું નહીં, અંદર પેસી ગયું છે કહેશે. એમાં કામ નીકળે એટલે બધું પડતું રાખીને પછી કામ પતાવે, ઝાડું પોતાનું, ખાવાનું પીવાનું બધું પત્યા પછી નવરો પડે એટલે પાછું પેલું ચાલુ કરે. હજુ છે અંદર કહેશે નીકળતું, પછી કંઈ પોટીસ બાંધે કે પેટીસ બાંધે, જે બાંધતા તોય ના નીકળે ને તો પાછું બીજે દાડે ચાલતું જોઈએ. એવા દોષો કણાની જેમ ખૂંચવા જોઈએ. ખૂંચે ને પછી મેં પ્રસ્તાવ થાય, પછી સામાયિકમાં એને જોઈએ. પછી એક કેળો નહીં મૂકવાનો, એમાં ચેન જ ના પડે કે હજુ આ દોષ, હજુ આ દોષ, આવા દોષ, હજુ આ મોહ, આવો માન, આવો લોભ. એ પેલા ભાઈ બોલ્યા ને માન બહુ ખૂંચે છે હવે. એ તો માન તો આમ ખૂંચે નહીં, વહાલું લાગે. અને માનને કોઈ કડે ને તો મારે આપણું જો નામ લીધું ઠોકી દઈશ કે છે. હવે થાય કે નામ લો ને કૂચો કરો, મારે છૂટવું છે બાપ. તો એ રક્ષણ તૂટ્યું. એટલે એ સામાયિકમાં એ જ જોવાનું છે આપણે કે આ દોષો બધા જે પેલી ફાંસ પેસી ગઈ હોય, કેવું આપણે દિન રાત એનો પુરુષાર્થ કરીએ છીએ ને કાઢવા માટે. અને હવે નીકળી ગયો, હવે શાંતિ થઈ ગઈ છે. હવે 25 પેસી ગઈ હોય તો શું કરો? ત્યાં 12-25 જ કાઢવાની છે દોષો, પછી બીજા બધા તો ખરી પડશે ઝપાટા બંધ. અને એ સામાયિકમાં આપણે લઈએ છીએ. નવરા પડે એટલે ચેન જ ના પડે કે આ પાછું ધોવા બેસો આપણી ફાઇલને. જય સચ્ચિદાનંદ. જય શ્રી બેન. બોલો. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, એ મને સમજાવો. હા, જન્મ મરણ એ અવસ્થા કહેવાય છે. અને અવસ્થા બધી ઉત્પન્ન થાય સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી, અને અવસ્થા પછી વિલય થાય. અને આપણે તત્વ સ્વરૂપે કાયમના છે એવું સમજવાનું. હવે બોલવાનું. શું સમજાયું ને? શું કહે છે? હા પાડે છે? હા હા, ચાલો. પછી શું કહે છે? હવે શું પૂછો પ્રશ્ન છે તમારો? ફાઇલ 2 જ્યારે પણ જયશ્રી સત્સંગમાં આવે ત્યારે કહે ક્લબિંગ જાય છે એવું કહે. પણ જવા તો દે છે ને સત્સંગમાં? હા. પોતે આવે કે પછી? ના. તો તમને તો જવા દે છે ને? હા.
અને પછી પાછું તમે ઘરે જાઓ તો પાછું કચકચ નહીં ને બીજી? જમવા કરો ને જમાડી દો ને સરસ રીતે, બસ તો ચાલવા દો. આપણને આવવા દીધા એટલે મહાન ઉપકાર માનવાનો, અને એમનું ખાવા પીવા રહેવાનું બધું સાચવી લેવાનું. ફાઇલ છે ને આપણી, હા, એમને દુઃખ ના પડે એવી રીતે એડજસ્ટમેન્ટ લેવાના બધા. અને થોડું વિનંતી કરીને 2 કલાક હમણાં જઈને પાછી આવતી રહીશ. આ સરસ મજાના થેપલા બનાવે છે, શાક તરસ કરે, માઇક્રોમ ગરમ કરી નાખજો, નહીં તો હું આવીને ગરમ કરીને બધું જમાડીશ તમને સરસ મજાનું. અને થોડું ફરસાણ બનાવી રાખો, ગોળ પાપડી, થોડું મીઠાઈ બધી. ભૂખ લાગે તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધું કહી રાખો. ફ્રીજમાં આટલું ગુલાબ જાંબુ છે, રસગુલ્લા છે, બધું કહી રાખો. રાજી થાય કે તું જાય તે સારું બનાવીને જાય છે, મજા આવી ગઈ કે છે. રાજી કરવા, એમને દુઃખ ના થાય. થઈ ગયું હોય તો પ્રતિકોણ કરું છું. આપણો સત્સંગમાં આવજા કરવું, એ આવવાનું બહુ. આપણે પ્રતિકોણ એમને માટે ભાવ બગડે નહીં એટલું જ પ્રતિકોણ કરવાનું. એ સુધરે એનું હમણાં પ્રતિકોણ નહીં કરવાનું. શું આપણું બગડે નહીં એનું પ્રતિકોણ કરવાનું. ના સમજાયું? એ સુધારવા માટે પ્રતિકોણ છે એ નહીં. આપણું બગડે નહીં એની માટે પ્રતિકોણ છે. એ સુધારશે, એમના ભગવાનને પ્રાર્થના કરવાની એમને સુધારવા હોય તો. એ શુદ્ધાત્મા ભગવાનને ફોન કર્યું છે એટલે ભગવાન પછી બધા ભાઈને ફોન કરી દેશે. તમારે મેં માથાકૂટ નહીં કરવાની સુધારવામાં. આપણે સુધરીએ ને બહુ થઈ ગયું. નામ છે શું છે? માઇક ઓન કરો ભાઈ. હા, સંભળાયું. ચાલો. માણસ જન્મે છે ત્યારે પણ ખાલી હાથે અને જાય છે ત્યારે પણ ખાલી હાથે, છતાં પણ ખોટું કરવામાં કંઈ બાકી નથી રાખતો. તો કેમ એવું બને છે? એને પેલા ક્રોધ, માન, માયા, લોભ એને ઊંધું ચલાવે છે, અને એ પકડમાંથી નીકળી નથી શકતો. એને લોભ છે ને, ઊંધું સાચું ખોટું કરાવીને પણ લોકોને છેતરીને પૈસા ભેગા કરે. માન, બીજાને અપમાન કરે, તરછોડ મારે, પોતાનો લાભ ઉઠાવી લે, ઊંચો ગણ. એટલે આ બધા કશાયો એને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એને ઊંધું ચલાવે છે. અને એ પકડમાંથી એને ખબર જ નથી પડતી કે આ ખોટું કરું છું. એ ખબર પડે તો એટલી જાગૃતિ શરૂ થઈ કહેવાય. ધીમે ધીમે બહુ માર ખાય ને, અથવા લોકો પછી ચેતવે કે આ તમે શું કર્યું, ભાન પડે છે, થોડું ભાન આવે ત્યારે જાગૃતિ થાય ને. નહીં તો માણસ ઊંધો જ ચાલ્યા કરે, અજ્ઞાન એને ઊંધું ચલાવે છે. આ તો સત્સંગ સાંભળ કરે છે, પછી જ્ઞાન પામે છે ને ત્યારે એને ભાન થાય કે અરે આવું ખોટું કર્યું. પછી પસ્તાવો કરતો જાય છે ને પછી ફરી ભૂલો ના થાય એવો જાગૃત બની જાય છે પોતે. છોટા કાશી તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર, જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે. હિન્દુસ્તાનના મુખ્ય 3 ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે. વિવિધ સુવિધાસભર આ ત્રિમંદિરમાં વિવિધ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આપ પણ આ ત્રિમંદિરના દર્શન કરી આનંદના મહાસાગરમાં ડૂબકી મારવાનું ચૂકશો નહીં. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.